આજના કોન્ક્રીટના જંગલો અને મર્યાદિત જગ્યા ધરાવતી ફ્લેટ સંસ્કૃતિમાં પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું એક પડકાર બની ગયું છે. આ જ કારણ છે કે હવે લોકો લિવિંગ આર્ટ એટલે કે શ્વાસ લેતી જીવંત કળા તરફ વળ્યા છે. ઘરના ખૂણામાં કે બાલ્કનીમાં એક નાનકડા કુંડામાં વડ કે પીપળા જેવા વિરાટ વૃક્ષને નિહાળવું એ ખરેખર એક જાદુઈ અનુભવ છે. આથી જ બોન્સાઈ અથવા વામન કળાને લિવિંગ આર્ટ કહે છે. ઉધના મગદલ્લા રોડ સ્થિત ગર્લ્સ હોસ્ટેલની બાજુના વીએનએસજીયુના મેદાન ખાતે આયોજિત હોર્ટિકલ્ચર મેળામાં બોન્સાઈ પ્લાન્ટ્સ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે. અહીં 25થી 30 વર્ષ જૂના બોન્સાઈ વૃક્ષોને જોઈને શહેરીજનો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. સુરતના બોટની નિષ્ણાંત કુલીનભાઈ સોરઠિયાએ એમએસસી બોટનીનો અભ્યાસ કર્યો છે, જે છેલ્લા 30 વર્ષથી બોન્સાઈ પ્લાન્ટ્સના ડેવલપમેન્ટ સાથે સંકળાયેલ છે. તેમણે જણાવ્યું હતું કે લોકો પાસે હવે જગ્યાનો અભાવ છે. જે વૃક્ષો કુદરતી રીતે 2-3 માળ જેટલા ઊંચા થાય છે, તેને યોગ્ય માવજત દ્વારા નાના કુંડામાં એ જ સ્વરૂપમાં જાળવી શકાય છે. આ રીતે જગ્યાના અભાવ વચ્ચે પણ લોકો પોતાનો વૃક્ષ પ્રેમ પૂરો કરી શકે છે. અહીં લગભગ 2-3 વર્ષથી લઈને 22-25 વર્ષ સુધીના જૂના પરિપક્વ બોન્સાઈ પ્લાન્ટ્સ છે, જેમાં ચીકુ, ચોરાંબો, વડ, પીપળો, ફાઇકસની વિવિધ જાતો, જેડ પ્લાન્ટ્સ, સ્કેફલેરા, માલ્ફીજિયા અને રંગબેરંગી બોગનવેલ જેવા પ્લાન્ટ્સ છે. અમારી નર્સરીમાં ₹300થી લઈ 30,000થી પણ વધુના પરિપક્વ બોન્સાઈ પ્લાન્ટ્સ ડેવલપ કરીને સુરત સહિત વિદેશમાં વેચાય છે. કુલીનભાઈએ વધુમાં કહ્યું હતું કે હાલના સમયમાં સુરત શહેરમાં ટેરેસ ગાર્ડન અને કિચન ગાર્ડનનો ક્રેઝ ઘણો વધ્યો છે. રાજ્ય સરકારના સહયોગના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા પુસ્તક મેળા સાથે હોર્ટિકલ્ચર મેળામાં શહેરીજનોનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો હતો. આપણે પથ્થર અને માટી સાથે પણ આવા વૃક્ષોનું જતન કરી શકીએ છીએ. નાનકડી સોલો ટ્રેથી લઈને 20-25 ઇંચના કુંડામાં પણ આવા ઝાડો ઉગાડી શકાય છે. આ બોન્સાઈ વૃક્ષો શોખ સાથે માનસિક શાંતિ અને સજાવટનું એક માધ્યમ બની રહ્યું છે. સુરતીઓ હવે પોતાના ડ્રોઈંગ રૂમ કે બાલ્કનીમાં આ જીવંત શિલ્પો સ્થાપિત કરીને પ્રકૃતિ સાથેનો પોતાનો અતૂટ નાતો ફરી જોડી રહ્યા છે. બોન્સાઈ એક જેપનીઝ નામ છે, પણ તેની શરૂઆત પ્રાચીન ચીનમાં પેન્ઝાઈ તરીકે થઈ હતી. ત્યાર પછી જાપાનના લોકોએ તેને વધુ સુઘડ અને કલાત્મક બનાવી વિશ્વભરમાં લોકપ્રિય કરી છે. ત્યારે ભારતમાં પણ પ્રાચીન સમય દરમિયાન વામન વૃક્ષ કળા તરીકે આનો ઉલ્લેખ જોવા મળે છે, જે દર્શાવે છે કે આ કળા પણ આપણી ભારતીય સંસ્કૃતિના મૂળ સાથે જોડાયેલી છે. શહેરી વિસ્તારોમાં લોકો વામન કળા તરફ આકર્ષાયા છે. બોન્સાઈ એ કુદરતના ભવ્ય સ્વરૂપને એક નાના પાત્રમાં આબેહૂબ રીતે કંડારવાની એક સાધના છે. આ કળામાં ધૈર્ય, પ્રેમ અને ટેકનિકલ સમજનો સંગમ જોવા મળે છે. વાયરિંગ અને પ્રૂનિંગ દ્વારા ઝાડને મનગમતો આકાર આપી શકાય છે. યોગ્ય સારસંભાળ મળે તો આ વામન વૃક્ષો પેઢીઓ સુધી જીવંત રહે છે. હાલના સમયમાં લોકો પાસે જગ્યાનો અભાવ હોય છે, તો મોટા ખુલ્લી જગ્યામાં મોટા 2-3 માળ સુધી થતા મોટા વૃક્ષો ને આપણે નાના કુંડામાં એના નાના સ્વરૂપમાં રાખી ઝાડનો શોખ અને વૃક્ષ પ્રત્યેનો પ્રેમ આપણે બોન્સાઈ પ્લાન્ટ દ્વારા પૂરો કરી શકીએ છીએ. સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં આવું સારું થાય અને લોકો આ શોખને વિકસાવે અને પોતે પણ પોતાનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જાહેર કરી શકે છે. આપણે પથ્થરમાં અને એવામાં પણ આવા ઝાડોને ઉગાડીએ. એકદમ નાની સોલો ટ્રેથી લઈ અને થોડા મોટા સુધીમાં પણ આવા ઝાડો ઉગાડી શકાય છે.